કેશોદ અને મેંદરડા પંથકમાં ભારે વરસાદથી વંથલીનો સાબડી ડેમમાં પાણીની જોરદાર આવક થતાં ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવતા નીચાણવાળા ગામોમાં વંથલીમાં ખોરાસા, મેંદરડા, કેશોદના મગરવાડા, ડેરવાણ, માણેકવાડાને એલર્ટ કરી નદીના પટમાં ન જવા તંત્રએ અપીલ કરી છે. આ ડેમના પાણીના કારણે કેશોદના મુળિયાસા ગામે પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ગામના પાદરમાં ગોઠણનું પાણી ભરાતા લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. જોકે દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે મુળિયાસા ગામે એક જનાજો વરસાદી પાણીમાંથી પસાર થયો હતો. મુસ્લિમ સમાજના 70 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થતાં જનાજો વરસાદી પાણીમાંથી મહા મુસીબતે નીકળ્યો હતો. ગામમાં વરસાદી પાણીનો ભરાવો થતાં ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે. તેમજ ખેડૂતોને મગફળીનો પાક પણ સંપૂર્ણ નાશ પામ્યો છે. આવી મુશ્કેલી વચ્ચે અંતિમ વિધિ પણ વરસાદી પાણીમાંથી પસાર થઈને કરવી પડે તેવી દયાજનક સ્થિતિ મુળિયાસા ગામની છે. મારું નામ હરેશભાઈ દેસુરભાઈ વાળા છે. ગામ મુળિયાસા, તાલુકો કેશોદ. પરિસ્થિતિ સર્જાવામાં તો 1-2 માંગ રાખેલી છે સરકાર સામે કે નદી નાળા પગતા કરવામાં આવે, પુલ ઊંચા કરવામાં આવે. 2 મીટરની આ પાદરનો આપણે પુલ છે, આપણે જ્યાં અત્યારે ઊભા છીએ એ રસ્તો 2 મીટર ઊંચો કરવાની માંગ છે. આ પરિસ્થિતિ કેટલા દિવસથી સર્જાઈ છે અને કઈ રીતે સર્જાઈ? પરિસ્થિતિ આજ સર્જાઈ છે, સમજી લ્યો ને કે આ 3જો દિવસ કન્ટિન્યુઅસલી છે. આ પાણી ભર્યું છે, એનો 2-3જો દિવસ. કાલે સવારે પાણી આવ્યું છે તો હજી ભર્યું છે આપણે, હજી આ કાલે સવાર સુધી ઉતરવાનું છે નહીં. અને આ પરિસ્થિતિ સર્જાઈ છે આપણે ખોરાસાનો જે ડેમ છે એના કારણે. કેમ કે ખોરાસાના ડેમ જ્યાં સુધી છલી જાય છે અને ઓવરફ્લો થાય છે, ત્યાં એ લોકો બારા ને એવું ખોલી અને પાણીનો નિકાસ કરે છે. તો એથી પણ સહેલું રહે કે કાયમી માટે 2 દરવાજા કાયમી માટે થોડા ખુલ્લા રાખે તો નદી પૂરતું પાણી વહેતું રહે. જોકે એ લોકો એમ નહીં કરતા, એ લોકો પેલા ઓવરફ્લો કરે છે ને પછી ખોલે છે તો ભેરીથી નુકસાની આ પાણીનો રેલો આવે છે તો આવે. સરકાર પાસે બસ રસ્તાની માંગ છે, બીજી નદી નાળા પગતા કરવાની માંગ છે, બીજી અમારી મોસમોને જે નુકસાની થઈ છે એની અમને વળતર સારી રીતે મળે એની માંગ છે.